નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો મિસ ઇન્ડિયાનું નિધન। મિસ ઇન્ડિયા રિંકી ચકમાનું નિધન થયું છે। મળતી માહિતી મુજબ રિંકી ચકમાનું કેન્સરના કારણે નિધન થયું હોવાનું સામે માહિતી આવી છે। 22 ફેબ્રુઆરીએ અચાનક તેમની તબિયત લથડી અને તે પડી ગયા હતા, જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન રિંકી ચકમાનું નિધન થયું છે। 2017માં રિંકી ચકમા મિસ ઇન્ડિયા ખિતાબમાં વિજેતા થયા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લીંબડી હાઈવે પર વોલ્વો અને એસટી વચ્ચે ટક્કર થઈ છે। મળતી માહિતી અનુસાર લીંબડી હાઈવે પર અકસ્માતની ઘટના બની છે, જેમાં વોલ્વો બસ અને એસટી બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। આ બસ અકસ્માતમાં 12 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। રાજકોટની અમદાવાદ જતી વેળાએ અકસ્માત થયો હતો। અકસ્માતને કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે અને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આનંદના સમાચાર। 9 લાખ કર્મચારીઓને મોટો ફાયદો થયો છે। કર્મચારીઓને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે મોંઘવારી ભથ્થામાં જુલાઈ 2023થી 4% વધારો જાહેર કર્યો છે। એરિયર્સની ચૂકવણી 3 હપ્તામાં કરવામાં આવશે। રાજ્ય સરકારના 4.45 લાખ કર્મચારીઓને તેનો સીધો ફાયદો થશે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।